નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા પાઠની શરૂઆત કરવાના છીએ. પાઠનું નામ છે બળ અને ગતિના નિયમો. તો બળ વિશે તો આપણે પહેલેથી જાણીએ છીએ, નાનેથી જ તમને ખ્યાલ છે, અથવા તો તમારે ધોરણો ત્રીજા ચોથા ધોરણની અંદર આવી ગયું છે. બળ શું છે, બળના પ્રકારો કેવા છે, બળ લગાવવાથી શું થાય છે. તો પહેલા પાઠ સમજતા પહેલાં તો આપણે બળ વિશે સમજવું હોય, જે પુનરાવર્તન છે એ જ આપણે કરવાનું છે. ત્યાર પછી આપણે આગળ વધશું. તો બળ શું કરે? તો કે પદાર્થની બાહ્ય સ્થિતિમાં ફેરફાર કરે. બાહ્ય સ્થિતિમાં ફેરફાર કરે, એની ગતિમાં ફેરફાર થાય તો આપણે કંઈ બળ લગાવ્યું છે એવું કહી શકાય. ખાસ કરીને નિર્જીવ વસ્તુ. નિર્જીવ વસ્તુ છે, પોતાની રીતે ક્યાંય ડગી શકતી નથી, હલનચલન કરી શકતી નથી. હવે તમારે કાર્ય કરાવવું છે એની પાસે, તો તમારે એને બળ આપવું પડશે. બળ આપશો તો એ ગતિમાં આપશે, બળ આવશો તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે. પણ એક બળની વાત થઈ, બે બળ લાગતા હોય તો બે બાજુથી બળ લાગતા હોય તો શું કરી? ત્યારે શું થશે? તો એ આપણે થોડુંક હવે વિચારવાનું છે. જે જાણો છો એનાથી થોડુંક આપણે ઊંડાણપૂર્વક સમજતું જવાનું છે. બળમાં આપણને ખબર પડી ગઈ, એનો આકાર બદલાય. ધારો કે રબરનો બોલ છે, એને તમે દબાવો. ધારો કે જો હું તમને કહું, અહીંયા મારી પાસે એક કોથળી છે. હવે આ કોથળી છે, જો એમને કાંઈ નહીં થાય, આ નિર્જીવ છે. હવે મેં શું કર્યું, આમાં હવા ભરાઈ ગઈ. હવે હું ઉપરથી દબાણ આપું છું, આકાર બદલે છે, અને ધીમે ધીમે જો હશે તો ઓછું પણ થઈ જાય છે. તો શું કામ થયું? તો કે મેં બળ લગાવ્યું ત્યારે એની સ્થિતિમાં, એના આકારમાં ફેરફાર જોવા મળ્યો. કેનાથી થયું? બળના કારણે થયું. આપણી પાસે કોઈ ચોરસ વધારાનો કાગળ હોય, એ કાગળ ચોરસ છે, પણ ધીમે 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 તમે એના હાથની અંદર દબાવી દેશો તો શું જોવા મળશે? તો કે એક ગોળ દડા જેવો ડૂચો બની જાય છે. તો એવું કેમ બની ગયું એટલી વારમાં? એમનેમ હતું તો કે તમે એને પ્રેશર આપ્યું, તમે એને બળ લગાવ્યું, બળ લગાવી છીએ એટલે ફેરફાર થાય છે. તમારી ઘરે જો લાલ કલરનો બાટલો આવે છે ને ગેસનો, એની અંદર બ્યુટેન ગેસ હોય. એ બ્યુટેન છે એ કેવો છે? તો કે વાયુ સ્વરૂપે છે, અને આપણે ગેસ ચલાવી છે એમ જ કહીએ છીએ ગેસ ઉત્પન્ન થાય છે એમાં. પણ જ્યારે તમારી ઘરે આવે છે તો બાટલો જો તમે ક્યારેક ઉપાડો અથવા ઉપાડવાની કોશિશ કરો અથવા હલાવવાની કોશિશ કરો તો તમને એમ થાય આની અંદર તો કંઈક પ્રવાહી ભરેલું છે. તો એ પ્રવાહી લાગે છે, પણ જ્યારે એને ભરાવી અને ચાલુ કરો છો, ગેસ ઓન કરો છો તો એ ગેસ જ આવે છે. અહીંયા કોઈ દિવસ તમને પાણીના છાંટડા ઉડે એવું થયું? તો કે ના. તો એ વાયુ સ્વરૂપે છે, છતાં અંદર ખખડે કેમ? વાયુ ખખડે તો કે જ્યારે બ્યુટેનને એ બોટલની અંદર ભરવામાં આવે છે ત્યારે એને ખૂબ જ દબાણ આપીને એટલું પ્રેશર આપી દેવામાં આવે છે કે છે વાયુ, પણ એ પ્રવાહીકરણ એનું થઈ જાય છે. આપણે આગળ પાઠમાં આવી ગયું, પ્રવાહીકરણની પદ્ધતિ આપણે જોઈ ગયા છીએ. તો એના ઉપરથી તમે સમજી શકશો કે પ્રવાહી બની ગયું. તો દબાણથી એની અવસ્થા પણ ઘણીવાર બદલાઈ જાય છે, આકારો બદલાઈ જાય છે, અને એની ગતિ પણ બદલાય છે. સ્થિર હોય તો ગતિમાં આવે, ગતિમાં હોય તો વધુ ગતિમાં આવે, અને વધુ ગતિમાં હોય અને તમે કોઈ અવરોધ આડો રાખી દો તો બંધ થઈ જાય. તો આ બધા બાહ્ય બળના ફેરફારો છે કે જેના દ્વારા તમે પદાર્થની બધી જ આવી અવસ્થાઓ છે એમાં ફેરફાર કરી શકીએ છીએ. તો પદાર્થની બાહ્ય સ્થિતિ પર જે બળની અસર થાય છે એમાં જો બે બળો લાગતા હોય તો આપણી બળના પ્રકાર વિશે શીખવાનું છે. બળ કેવા? બે બળ હોય, બે બળ લગાવો તો કેવા લાગે? બે બાજુ એક સરખા લાગે તો સંતુલિત બળ કહેવાય, અને અલગ અલગ લાગે તો અસંતુલિત બળ કહેવાય. અહીંયા આપણી પાસે એક સ્ટૂલ છે, તો તમારે પહેલાં ખાલી નિરીક્ષણ કરવાનું છે, જોવાનું છે, અને પછી વિચારજો કે આ સંતુલિત બળ કહેવાય કે અસંતુલિત બળ કહેવાય. પહેલાં જો માત્ર એક જ બળ લગાવવામાં આવે તો આ બાજુ આપણા સ્ટૂલને હું ધક્કો મારું છું, બળ ક્યાંથી લાગશે? અહીંયાથી. આપણી પાટલી ખસે છે, દેખાય છે? એક જ બાજુ. હવે એ જ વસ્તુ છે, પણ હવે માત્ર ને માત્ર જો આ બાજુથી હું બળ લગાવીશ તો શું થશે? ખસશે. હવે આ બંને બળ છે, હવે મારા બે હાથના બળ, અને બંને બાજુ એક સરખું જ હું બળ લગાડ્યું છું. બંને બાજુ બળ લગાવું છું. કઈ બાજુ પાટલી ખસે છે, ડાબી કે જમણી? તમારે વિચારવાનું છે. તો કે આમાં શું કહો છો તમે? જ્યારે મેં જમણી બાજુથી કીધું ડાબી બાજુ ગઈ, ડાબી બાજુથી બળ આપ્યું તો જમણી બાજુ ગઈ, પણ જ્યારે હું બંને બાજુથી બળ આપું છું તો તમારી પાટલી ખસતી નથી.
આ બાજુથી 5 આંગળા વડે આ બાજુથી 1 આંગળા વડે પ્રકાર આપું તો કઈ બાજુ બળ લાગ્યું? આંગળી તરફ ગયું. બળ તો હું એને લગાવું છું, પણ અહીંયા 1 આંગળી છે ને અહીંયા મારી 5 આંગળીનું બળ છે, તો વધુ બળ કયું થયું? આ થયું. તો કઈ દિશામાં એ ધક્કો મારે છે? તો કે ડાબી બાજુ ધક્કો મારે છે. હવે ઉલટું લઈએ, ધારો કે આ મારી 5 આંગળીઓ છે ને અહીંયા 1 આંગળીથી બળ લગાવીશ, અહીંયા 5 આંગળીથી બળ લગાવું છું, તો કે બળ વધારે છે. એ જે દિશામાં બળ લગાવે છે એ દિશામાં જાય છે. ઓછું બળ છે એ બળ લગાવી શકતું નથી. જ્યારે વધારે ઓછું થવા મળે તો એ બળ કહેવાય અસંતુલિત બળ કહેવાય. અસંતુલિત બળ જ્યારે જ્યારે લાગે તો પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય. એની સામે જ્યારે મેં બંને બાજુથી એટલું જ બળ જ્યારે લગાવ્યું તો પાટલીનું શું થયું? અવસ્થા, જગ્યા કાંઈ બદલાણું? તો કે ના. તો સંતુલિત બળ લગાવવામાં આવે છે ત્યારે પદાર્થની કોઈ પણ કાર્ય કરી શકતું નથી. પદાર્થ જ્યાં છે ત્યાં રહે છે. એના ઉપર જ્યારે અસંતુલિત બળ લગાડશું તો જ પદાર્થ કાર્ય કરશે, નકર સંતુલિત બળમાં કાર્ય કરતું નથી. તમે પણ તમારી રીતે જોઈ લેજો, ચેક કરી લેજો કેવું થાય છે, શું જોવા મળે છે. અને જો કાર્ય કરે છે તો સમજવાનું કે તમે જે બાજુ કાર્ય કર્યું એની વિરુદ્ધ બાજુએ બળ વધારે લાગ્યું તો એટલે આગળ તરફ કાર્ય કર્યું. આમ જ્યારે બે બળની વાત કરવામાં આવે ત્યારે એ બળ સંતુલિત પણ હોઈ શકે અને અસંતુલિત પણ હોઈ શકે. એક ગેલિલિયો નામનો વૈજ્ઞાનિક છે. આપણે પાઠમાં બળ વિશે સમજવાનું છે તો ઘણા વૈજ્ઞાનિકો પોતપોતાના પ્રયોગો કરતા હોય. એમાં ગેલિલિયોના એક પ્રયોગ કરે છે. એક તમે એમાં તમારી પાઠ્યમાં હશે, એક ઢાળ જેવો ભાગ રાખે છે. હવે એ પદાર્થને બહારથી બળ આપવું છે. હવે કોઈ ઢાળ હોય, ઢાળ ઉપરથી દડાને રડતો મૂકી તો તમે વિચારજો પદાર્થને રડતો મૂકે છે એટલે મૂકવા માટે એને ઉપાડવું પડે કે રાખવું પડે તે તમે બળ તો આપ્યું, એમનેમ તો કાર્ય થતું નથી. તો એને આપીને બળ આપ્યું, હવે પદાર્થ પોતાની ગતિ ચાલુ કરી દે છે. એ ઢાળ ઉતરી ગયા પછી એની ગતિ ચાલુ હોય છે તો એમાં કંઈ ગેલિલિયો બળ આપવા જતો નથી, છતાં એની ગતિ ચાલુ છે અને ક્યાંક જઈને અટકી જાય છે. એક બે વાર આવા પ્રયોગો કર્યા, ઢાળ ઊંચો નીચો. પછી જેવું ઢાળ આ બાજુ છે એવો જ આ બાજુ ઢાળ રાખે છે અને દડાને ગતિ કરાવે છે. તો અહીંયાથી જ્યારે મૂકે છે ત્યારે બળ આપે છે, પણ અહીંયાથી જ્યારે પાછું ઉપર જાય છે ને વળી ઉપરથી નીચે આવે છે, આવી રીતે જ્યારે દડો કરે છે ત્યારે વચમાં ક્યારેય ગેલિલિયો એને બળ આપતો નથી. વળી બીજું મૂકે, હવે ઢાળ નાનો મોટો મોટો જે પણ પ્રકારનો છે એ પ્રકારે દડો ગતિ કરે છે, પછી એને બળ આપવાની જરૂર હોતી નથી. આવા ઘણા બધા પ્રયોગો કરે છે અને પ્રયોગ કરી અને પછી ગેલિલિયો એ પ્રયોગનો નિર્ણય કે નિષ્કર્ષ તાળવે છે. એને શું જોવા મળે છે કે જે પણ પદાર્થ છે એ પદાર્થને વેગમાં ફેરફાર કરવા માટે બાહ્ય અસંતુલિત બળની જરૂર હોતી નથી, પરંતુ જો તેની અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે હવે એને જે એકવાર બળ આપી દીધું છે એ બળ આપી દીધા પછી જ્યારે એની ગતિ ચાલુ રાખે છે તો એમાં તમારે એને બળ આપવાની જરૂર હોતી નથી, પોતાનું જ કાર્ય કરે છે. અચળ વેગી ચાલુ રાખવા માટે નહીં, એક સરખું અંતર એક સરખા સમયમાં કપાય એવી ગતિ નહીં. શા માટે નહીં? તો અહીંયા જ્યારે આપણે પદાર્થની વાત કરી છીએ તો ખુલ્લું વાતાવરણ હશે. ખુલ્લું વાતાવરણ હશે તો એને અવરોધ નડે છે, ઘણા બધા અવરોધો નડે છે. એક તો પદાર્થ જ્યારે ગતિ કરે છે તો એને ઘર્ષણ થવાનું છે, બે સપાટી વચ્ચેનું ઘર્ષણ થવાનું છે, તો એ ઘર્ષણનો એને અવરોધ આવવાનો જ છે. બીજું એની આસપાસ છે એ વાતાવરણ છે, હવા છે, તો હવા છે એને અવરોધવાની જ છે. પદાર્થનું દળ નાનું હશે તો એનો અવરોધ વધી જવાનો છે, પદાર્થ વધારે ભારી હશે તો અવરોધ ઓછો, પણ અવરોધ તો એને લાગવાનો જ છે. અને ત્રીજું ગુરુત્વાકર્ષણ બળ પણ એના ઉપર સતત લાગતું હોય છે. તો આવા ઘણા બધા અવરોધો છે તો એના કારણે અચળ વેગી ગતિ ચાલુ નથી રહેતી કે એકવાર તમે પદાર્થને રડતો મૂકી દીધો એટલે સતત ચાલુ નથી રહેતો. ક્યારે? બાહ્ય વાતાવરણમાં, ખુલ્લા વાતાવરણમાં જ્યારે આ પ્રયોગ કરવામાં આવે છે ત્યારે. અને ગેલિલિયોએ શરૂઆતમાં વાત કરી હતી ત્યારે હજી આવો કોઈ નિર્ણયો નહોતા, એટલે એને જે પ્રયોગ કર્યો છે એ ખુલ્લા વાતાવરણમાં કર્યો હોવાથી શું નિષ્કર્ષમાં આવે છે કે એકવાર એને બળ આપી દીધા પછી એના વેગની અંદર
ફેરફાર કરવા વેગ માટે ક્યાંય બાહ્ય બળ આપવું પડતું, ગતિ માટે આપવું પડતું નથી. પછીનો મુદ્દો આપણે જોવો છે. હવે આનાથી આગળ ન્યૂટન. તો ન્યૂટને પ્રયોગ કર્યો હતો. ન્યૂટનને આપણને સામાન્ય વસ્તુ છે, એને ખબર જ છે કે ન્યૂટન સફરજન નીચે પડતા જોવે છે એટલે એને કલ્પના આવે છે, અને કલ્પના આવે છે ને એમાં એ વિચાર કરે છે, અને આપણને 3 નિયમો આપે છે. એમાંનો પહેલો જ નિયમ એ ગુરુત્વાકર્ષણ બળનો નિયમ, કે કોઈ પણ પદાર્થ છે નીચે તરફ જ પડે છે. કેમ? આપણે કીધું ગુરુત્વાકર્ષણ બળનો જે નિયમ છે એ ન્યૂટન આપે છે, પણ એ આપણને સૌથી પહેલાં તો ગતિના 3 નિયમો આપે છે. પહેલો નિયમ આપે છે, તો પહેલો નિયમ આજે આપણે સમજવો છે. પહેલો નિયમ માટે એને શું કર્યું? જે ગેલિલિયોની વાત કરી એ જ, પણ એને આગળ વિચાર્યું કે આ બધાને અવરોધ આવે છે, જો અવરોધ કાઢી નાખવામાં આવે તો. ન્યૂટનની ગતિનું પહેલું વાક્ય છે ને આપણને બધાને સમજાય છે કે કોઈ પણ પદાર્થ પોતાની સ્થિર અવસ્થામાં છે તો સ્થિર અવસ્થામાં રહે, એ સ્વાભાવિક છે. કોઈ પણ નિર્જીવ વસ્તુ છે એને સ્થિર મૂક્યા પછી આપોઆપ ક્યાંય ડગી ગઈ તમે જોઈ તો કે ના, એ આપણે સમજી શકીએ. પણ પછીની વસ્તુ છે કે અચળ વેગી ગતિ કરતો પદાર્થ છે ને અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. આ શબ્દ આપણે સમજી શકતા નથી. કોઈ દિવસ એકવાર કાર્ય નિર્જીવ વસ્તુએ કરી પછી તો એ અટકી જાય છે, કોઈ પણ જગ્યાએ જઈ એ ક્યાં ચાલુ રાખે છે? પણ એમાં મેં તમને કીધું એવી રીતે આ 3 બળો અસર કરે છે. એને ઘર્ષણ બળ, એ હવાનું અવરોધક બળ, અને ત્યાર પછી ગુરુત્વાકર્ષણ બળ. જે પદાર્થનું દળ હશે એના આધારે આ બળો છે એ વધતા ઓછા પ્રમાણમાં એના લાગતા હોય છે, અને એના કારણે જે કંઈક જગ્યાએ જઈને અટકી જાય છે. ગમે તેવું તમે બાહ્ય બળ વધુમાં વધુ આપો પણ એક ભાગ તો એવો આવશે કે ત્યારે અટકી જશે. તો ત્યારે આ નિયમ છે આપણને સમજાતો નથી. ન્યૂટનનો પહેલો નિયમ છે કે જ્યાં સુધી કોઈ પણ પદાર્થ પર અસંતુલિત, જો સંતુલિત હોય તો એ સ્થિર જ રહેવાનો છે, તેનો કોઈ ઓપ્શન જ નથી. પણ અસંતુલિત શબ્દ યાદ રાખવાનો અને વાક્યમાં લખવો જરૂરી છે. અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર અવસ્થામાં હોય તો એ પદાર્થ સ્થિર, અને અચળ વેગી ગતિ કરતો હોય તો તે પદાર્થ અચળ વેગી ગતિ કરે છે. તો સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર, એ આપણને સમજાઈ ગયું. અચળ વેગી ગતિ માટે તો કે હવે આ એને જેટલા બળ લાગે છે એને પણ જો કાઢી નાખવાની એક કલ્પના કરવામાં આવે તો ખબર પડે. એટલે એને એક બંધ બોટલ લીધી, એવી બોટલ લીધી કે હવે એની અંદર હવા કાઢી લીધા પછી હવા નથી, શૂન્ય અવકાશ છે, તો સ્વાભાવિક છે એક ક્યુ બળ નહીં લાગે એના ઉપર. તો કે શૂન્ય અવકાશ હોવાના કારણે હવાનું અવરોધક બળ નહીં લાગે, ગુરુત્વાકર્ષણ બળ નહીં લાગે. બહારનું જે ઘર્ષણ બળ છે તે સપાટી છે, એ સપાટીને નળીમાં રાખવાની છે, લીસી સપાટી છે, એટલે ત્યાં ઘર્ષણ બળ પણ બને એટલું ઓછામાં ઓછું હશે, એટલે નહીવત જ ગણી લઈએ. આવી એક મોડેલની રચના કરી. એ મોડેલની રચના કરી અને એવી રીતે એનો માર્ગ પસંદ કર્યો કે એ ગોળી, જે નાનકડી રબરની ગોળી છે એ નળીમાં ફૈરે જ રાખે છે. એ મોડલની અંદર એ ગોળીને એકવાર બળ આપી દઈ અને મોડલ આખું પેક કરી દેવામાં આવે છે, તો એ સતત ને સતત અચળ વેગી ગતિએ ચાલુ જ હોય છે, એ ક્યાંય બંધ થતી નથી. હવે જો એને બંધ કરવી હોય તો તમે એને બળ આપો તો એ અવરોધાય, તો એ થાય. આમ એ મોડલ દ્વારા આપણે કહી શકીએ કે સ્થિર અવસ્થામાં છે તો સ્થિર, અને અચળ વેગી અવસ્થામાં છે તો અચળ વેગી અવસ્થામાં એ પોતાનો જે અવસ્થા છે જાળવી રાખે છે. બાહ્ય આપણા વ્યાવહારિક ઉદાહરણોની અંદર છેલ્લું વાક્ય છે એ ઘર્ષણ બળના કારણે, અન્ય અવરોધક બળના કારણે અવગણવામાં આવે છે, પણ આપણે નિયમ પ્રમાણે તો આ જ થશે કે જો પદાર્થ સ્થિર હશે તો સ્થિર અવસ્થામાં, ને અચળ હશે તો અચળ વેગી ગતિ ચાલુ રાખવાનો પ્રયત્ન રાખે છે. અને આવું જો તમારે હજી સમજવું હોય તો આપણે થોડાક ઉદાહરણ લઈ લઈએ. વિચારો, તમે બસમાં બેઠા છો, બસ છે અચળ વેગથી ગતિ ચાલુ રાખે છે, એટલે વિચારી લો કે 4 ટ્રેકમાં જ આપણી બસ ચાલે છે. 4 ટ્રેકમાં કોઈ આવવાનું જ નથી આડું, અને ઇનકેસ ક્યાંકથી બન્યું કે કોઈનું વાહન ખરાબ થઈ ગયું, દેખાતું નહોતું, અચાનક ક્યાંકથી કોઈ જનાવર સામે આવી જાય છે ને બ્રેક મારવામાં આવે છે, તો તમે શું બસની સાથે હતા? બસ અચળ વેગી ગતિ કરતી હતી એટલે તમારું શરીર પણ એની સાથે ગતિ કરતું હતું.
જ્યારે બસે બ્રેક મારી તો બસ છે એ બંધ થઈ જાય છે, સ્થિર અવસ્થામાં આવે છે. તો એની સાથે જોડાયેલ તમારા પગ છે એ પહેલાં સ્થિર થાય છે, પણ તમારું જે ઉપરનું શરીર છે એ તો ન્યૂટનની ગતિને અનુસાર કે પદાર્થે પોતાની ગતિ ચાલુ રાખે છે. તો જેવી બ્રેક મારે છે તરત જ આપણે આગળ નમી જાય છીએ, કેમ કે શરીર એ તો ગતિ કરે છે. બસે બ્રેક મારી એ સ્થિર થઈ, પણ હજી આપણે તો ક્યાં ચાલુ હતા? તો કે આપણે તો હજી એની સાથે ગતિમાં ચાલુ હતા, એટલે આપણું શરીર હતું એ ગતિમાં થયું. આપણામાં પ્રાણ છે, પણ આપણે જ્યારે એને એક કાર્ય કરી ત્યારે એક રીતે જોઈએ તો એની સાથે જોડાયેલું છે. પગની સાથે શરીરને હજી સ્થિર થતાં વાર લાગી, એટલે આપણે આગળ નહીંમાં. આનાથી જ ઉલટું, કોઈ વાહન સ્થિર છે, તમારું ધ્યાન નથી અને અચાનક છે ડ્રાઈવર વાહન ચાલુ કરી દે છે. જો મનથી તમે નક્કી કરી લો કે હમણાં ગાડી ઉપડવાની છે, તો તમને કોઈ દી આંચકો નહીં આવે. મનથી ખબર પડે, દૂરથી તમને દેખાય છે એ, તો તમે નક્કી છો કે હમણાં જ બ્રેક લાગશે, તો તમે પણ એની સાથે સ્થિર થઈ જાઓ છો. પણ આ બને છે ક્યારે? કે તમે એની સાથે કનેક્ટમાં હોતા નથી, અથવા તમે તમારું શરીર જાળવી નથી રાખતા સ્થિર કે વેગી ગતિનું. એટલે તો ત્યારે પણ એવું બને કે તમે બેઠા, સ્થિર વાહન છે, તમે બેઠા છો, તમે બીજા સાથે વાતચીત કરો છો ને અચાનક ગાડી ચાલુ થઈ જાય છે. શરીર તમારું, મન તમારું ક્યાં હતું? સ્થિર અવસ્થામાં હતું, એટલે એની સ્થિરતા જાળવી રાખવાનું છે. પણ વાહન ચાલુ થઈ ગયું એટલે એની સાથે પગ જોડાયેલા હતા, એટલે પગે ગતિ કરી, પણ શરીર હતું હજી અહીંયા ને ઊભું રહ્યું. એટલે આપણે તરત કેમ નમી છીએ? તો કે પાછળ તરફ નમી જાય છે. તો અહીંયા પણ ક્યાંક તમને આ નિયમ સાબિત થતો દેખાય છે કે નથી દેખાતો? આમ ન્યૂટનની ગતિનો આ નિયમ છે ને એને જડત્વનો નિયમ પણ કહી શકાય. જળ જેવું, જળ આપણે કહીએ ને, ઘણી બધી વાર આવા વડીલો દ્વારા શબ્દો સાંભળવા મળતા હોય, આ તો જળ જેવો છે, જળ બુદ્ધિનો છે, કાંઈ ખબર પડતી નથી. એટલે એકવાર એને મનમાં નક્કી કર્યું ને આમ, એટલે એ પછી ખોટું હોય કે સાચું હોય કે કોઈને નુકસાન કરતા હોય, પણ એની પોતે એની પકડી રાખે. ના, એ તો આમ જ થવું છે, એ તો આમ જ છે ને આ સાચું છે ને હું આમ જ કરું છું, બસ એ કંઈ ફેરફાર કરવા ઈચ્છે જ નહીં. જે આમાં કે સ્થિર છે એ સ્થિર અવસ્થાને એની સ્થિર જ અવસ્થા રાખવી છે, ને અચળ વેગી છે ને અચળ વેગી જ રાખવી છે, ને કોઈ પણ ફેરફાર કરવો નથી. આમ શબ્દને સમજી અને જડત્વનો નિયમ પણ આપણે સમજી શકીએ. હવે જડત્વ 3 પ્રકારે લાગી પડે. જો સ્થિર હોય તો સ્થિરત્વ રાખવાનું, જડત્વ રાખે. આ સ્થિર છે તો અત્યારે આમાં જડત્વનો નિયમ શું કહે છે? સ્થિર અવસ્થામાં એને રહેવું છે. કોઈ વસ્તુને તમે દોલન છે ને ગતિ કરાવો છો તો એમાં ગતિનું જડત્વ લાગુ પડે, તો એ ગતિ અવસ્થાને એને પકડી રાખવી છે. દિશાનું જડત્વ, તો દિશાના જડત્વ માટે તમે જુઓ તો ડ્રાઇવિંગ કરતી વખતે, ડ્રાઇવિંગ જ્યારે કરો છો અને તમારે વળાંક વરવો છે, તમે ડ્રાઇવિંગ સીધું કરો છો, વળાંક વરવાનું છે, તો વળાંક વરતી વખતે અચાનક તમને આમ સીધા જ જતા હોય ને એમ થાય, લે આ તો ટર્ન આવી ગયો, એટલે જેમ તમે વારી દો છો એમ હજી તમારું શરીર વળેલું હોતું નથી, એટલે આગળ તરફ આપણે સેજ ઢળી જઈએ છીએ. વળાંકની હારોહાર આપણું શરીર પણ એમાં લેવા, આપણે સ્થિર રહેવું પડે ને. બાઇક તો સ્થિર જ હોય, પણ આપણું શરીર ક્યાંક એ દિશામાં વાંકું વળી જાય છે, તો એ દિશાનું જડત્વ ત્યાં લાગે છે. આમ જળ જેવું એને જે છે એ જ અવસ્થામાં રહીએ છે. એ 3 પ્રકારે જડત્વ નક્કી કરી શકાય. ન્યૂટનની ગતિનો નિયમ અને જડત્વનો નિયમ એક રીતે જોઈએ તો બંને એકબીજા સાથે સેમ છે એવું લાગે, માઇનોર ડિફરન્સ છે. જડત્વની અંદર શું છે? આ ગુણધર્મ ખાલી રહેલો છે, અને ન્યૂટને છે આપણને આ સાબિત કરીને આપ્યું છે. હવે આ જડત્વ કે ન્યૂટનની ગતિનો નિયમ તમારે પ્રવૃત્તિ કરવી હોય તો કરી શકો. આ 2 પ્રવૃત્તિ આપણી પાસે છે. ધારો કે તમે કેરમ રમતા હોય તો ખબર છે, સ્ટ્રાઇકર દ્વારા જ્યારે શરૂઆતની અંદર બધી જ તમારી કેરમની કુકડી છે એને એક જ જગ્યાએ મૂકી અને પછી ગેમની શરૂઆત કરો છો, અને જો ત્યારે શું છે? કુકડી કેવી છે? સ્થિર છે. તમારા જે સ્ટ્રાઇકરની અંદર સ્થિરતા હશે તો એને તમે જ્યારે મારો છો ત્યારે એ જે કુકડીને લાગે છે ને એ કુકડી ગતિ કરે છે, પછી એની ઉપરની બધી કુકડી વળી પાછી નીચે બેસી જાય છે, એ ગતિમાં નથી થતી. તો થયું શું? સ્ટ્રાઇકર છે એ કુકડી જેટલી જ જાડાઈ ધરાવે છે, એટલે નીચેની કુકડીને એને ગતિ આપી, એટલે નીચેની કુકડી ખસી ગઈ, ઉપરની બધી નીચે પડી. વળી બીજા નંબરની કુકડીને જ્યારે તમે બળ આપશો તો બીજી ખસી જશે. ઘણા બધા મારા જેવા હોય કે કેરમ રમતા ન આવડે એટલે મન ફાવે મારે એટલે ઢગલો છે એ નીચે પડી છે, એ અલગ વાત છે. પણ
આવી રીતે ઘણા બધા તમે કેરમના ખેલાડીઓને રમતા જોશો ને તો એને જે કુકડી કાઢવી હોય ને એ જ કુકડીને જે દિશામાં નાખવી હોય ને એ જ દિશામાં એ પોતાને ફેરવે છે, એનું પણ કંઈક કારણ છે. બીજું આ પણ પ્રવૃત્તિ કરી શકો. ગ્લાસ, કોઈ એક કાચનો ગ્લાસ લઈ લ્યો, કાચના ગ્લાસ ઉપર કડક પૂઠું પત્તું પણ ચાલે, કોઈ સામાન્ય તમારું નોટબુકનું પૂઠું કે જે છે હલકું અને કડક છે, એટલે તમે એને આપો તો એ સરકી શકે એવી રીતનું લીસું ખડબચડું ન રાખતા, તો એ ગ્લાસ ઉપર ચોટી જાય. હવે એના ઉપર એક સિક્કો રાખવાનો, એ પણ થોડોક વજનદાર જેવો 5 રૂપિયાનો 10 રૂપિયાનો સિક્કો છે એ રાખી દો. હવે તમે જ્યારે એ પત્તાને જ ગતિ કરાવવાની, પત્તાને ગતિ કરાવશો તો પત્તું ગતિ કરે તો સિક્કો એની સાથે ઉડી જવો જોઈએ, પણ એવું નહીં થાય. તમે પ્રવૃત્તિ કરજો તો તમને સમજાઈ જશે કે જ્યારે તમે પુઠ્ઠાને મારશો તો પુઠ્ઠું હરકીને વયું જશે, સિક્કો છે એ ગ્લાસમાં પડી જશે. તો આ પણ શું કહે છે, જળ જેવો સ્થિર છે ને એને સ્થિર જ રહેવું છે, એટલે એમાં પણ જડત્વનો નિયમ લાગુ પડે છે. અને ગુરુત્વાકર્ષણ ઓલો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ છે એ પણ આપણે કહી શકીએ કે સ્થિર પદાર્થ છે એ સ્થિર અવસ્થામાં અને ગતિમાન પદાર્થ છે એ ગતિમાન અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરે છે, અથવા અચળ વેગી પોતાની ગતિ ચાલુ રાખવી એને ગમે. પણ જે વસ્તુ હજી એકવાર કે જે વસ્તુ આપણે જોઈએ કે બોલ મારી અને એ ક્યાંક અટકે છે, તેના અવરોધો છે અને અવરોધોના કારણે એ આગળ ગતિ કરી શકતો નથી. પણ એ ધારે પ્રાયોગિક તમારે આ સાબિત કરવું હોય તો તમે કરી શકો કે ના, અચળ વેગી ગતિ કરતો પદાર્થ પણ અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. ઘણા બધા તમે પ્રાયોગિક સેન્ટરોમાં ગયા હોય ને તો અહીંયા તમને આ પ્રયોગ જોવા મળે કે એક દડી છે એ સતત ગતિ જ કરતી હોય, ગતિ જ કરતી હોય, ગતિ જ કરતી હોય. કેમ? તો કે એની અંદર ન્યૂટનની ગતિનો પહેલો નિયમ છે અને જેના અવરોધો છે એને બધા અવગણિત કરી નાખવામાં આવ્યા છે, એટલે એ અચળ વેગી ગતિ કરતો પદાર્થ એ અચળ વેગી જ ગતિ કરે છે. આપણને એમ થાય જો આને કાંઈ પણ બળ નથી આપ્યું તો કેવી ગતિ કરે છે, પણ એનું કારણ એ આપણો આ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ છે. હવે પછીનો એક મુદ્દો છે એ પણ આપણે સાથે જોઈ લઈએ, મુક્ત પતન. હવે મુક્ત પતન તમારે જોવું હોય, મુક્ત એટલે મૂકવું, જેવો શબ્દ છે એવો જ એનો અર્થ છે મુક્ત. પતન એટલે પડવું. એવું પદાર્થ, હવે કોઈ પણ વસ્તુ જેવી રીતે ન્યૂટનને પહેલો વિચાર આવ્યો તો એ જ વસ્તુ અહીંયા આપણે જોવાની છે, પણ જોવાની સાથે થોડું કમ્પેરિઝન પણ એક બે પદાર્થોની કરવાની છે, પછી આપણે આગળ વધીશું. અહીંયા મારી પાસે થોડાક પદાર્થો છે, એક પેન્સિલ છે. હવે આને મારે મુક્ત પતન કરાવવું છે. પછી આપણે જોઈએ પહેલાં ખાલી કઈ સ્થિતિમાં પડે છે, કેવી રીતે પડે છે, કેટલી ઝડપે પડે છે, અને પડે છે તો કેવો અવાજ આવે છે. આ બધાની તમારે કમ્પેરિઝન કે સરખામણી કરવાની છે. એક પેન્સિલ, ઝડપે જોજો, પાંદ છે, એક જગ્યાએ સ્થિર છે. હવે હું મૂકી દઉં છું, એને પણ મુક્ત પતન કર્યું. એક પાંદ છે, જોજો, આ પાંદ જ છે, પડે છે ત્યારે એનો અવાજ જોજો, એની ગતિ, એની ઝડપ. એક પથ્થર છે, એક ચોકનો કટકો છે, એક ખીલ્લી છે, એક કાગળ છે, એક કચરા જેવું છે નાના. આપણે ઘણા બધા પદાર્થોને મુક્ત પતન કરતા જોયા, તો પહેલાં સમજી લઈએ મુક્ત પતન એટલે શું. પદાર્થને મૂકી દેવું અને પછી એ જે ગુરુત્વાકર્ષણ બળના કારણે ગતિ કરે છે એ એટલે મુક્ત પતન. જે તે ઊંચાઈથી પદાર્થ છે પોતાની મુક્ત અવસ્થામાં ગતિ કરે એટલે મુક્ત પતન. આપણે માત્ર એને જે તે ઊંચાઈએ લઈ જવાનું છે. ઊંચાઈએ લઈ ગયા પછી કોઈ પણ પ્રકારનું બળ આપવાનું નથી, કાર્ય કરવાનું નથી. હવે શું થશે, જ્યારે છે ત્યારે સ્થિર અવસ્થામાં છે, તમે મૂકી દો છો તો એની ગતિ આવે છે. એ ગતિ કેના કારણે થઈ? ગુરુત્વાકર્ષણ બળના કારણે. ગુરુત્વાકર્ષણ બળના કારણે એ જમીન તરફ ખેંચાય છે.
હવે જમીન તરફ ખેંચાય છે તો દરેક વખતે તમે જોયું જે હલકું છે એ તમને થોડી વાર દેખાય છે, જે ભારે વસ્તુ છે પથ્થર કે લોખંડ કે એ નીચે પડે તો તમને મૂકી દીધા પછી દેખાતું પણ નથી, ખબર નથી પડતી, અવાજ આવે ત્યારે ખબર પડે કે જો એ નીચે પડ્યું. કાગળ છે, પાંદડું છે, કોઈ ભારે પાંદડા છે તો એ ધીમે ધીમે દેખાય છે, એની ગતિ થોડીક ઓછી હોય છે. જે વધારે ભારે પદાર્થ હતા એ સીધા પડે છે. ઘણા બધા પાંદડા કે કાગળ હતું એ તમને આડું કે ત્રાંસું ઉડતું દેખાણું. એવું કેમ થયું? આસપાસની હવાના કારણે હલકી વસ્તુ છે એ ઉડવાની છે, એના ઉપર એનો અવરોધ આવવાનો છે. તો હવા આમ આવતી હોય તો એ પાંદડું આમ વયું જાય, પણ એને ખેંચનાર બળ તો નીચે જ છે. અંતે તો એ ક્યાં પડવાનું છે? એ નીચે જ પડશે. એ કોઈ આડું વયું જવાનું નથી કે આડું આડું તરવાનું નથી, એ નીચે જ પડશે, ઉપર એ નહીં જાય. કેમ કે ઉપર જવા માટે એને બળની જરૂર પડે. ઉપર આપણે ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ બળ આપતા નથી. આમ તમે જ્યારે જે તે પદાર્થને ઊંચાઈએ લઈ ગયા પછી મૂકી દો છો ત્યારે એ પદાર્થ જે ગતિ કરે છે એ ગતિ એટલે મુક્ત પતન. હવે એની અંદર શું થાય છે? એ ગતિ કેવી હોય છે? તો કે એ ગતિ અચળથી એના વેગની અંદર સમયાંતરે વધારો થતો જોવા મળે છે. જેવું સ્થિર છે પણ સૌથી નીચે જ્યારે પડશે ત્યારે વધુમાં વધુ વેગ એનો હશે. એનો મતલબ કે એમાં સતત ને સતત પ્રવેગનો વધારો થાય છે, એટલે એ પ્રવેગી ગતિ કરે છે. મુક્ત પતન કરતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે અને અંતમાં એનો સૌથી વધારે વેગ જોવા મળશે. ધીમે 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 એના વેગની અંદર સતત વધારો થાય છે. જેટલી ઊંચાઈથી વસ્તુ મૂકશો એટલી જ એની અંદર પ્રવેગી ગતિ વધુ હશે, એટલે વધારે પ્રવેગથી નીચે પડે છે. આમ આજે આપણે બે મુદ્દા સમજી ગયા. એક તો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ અને મુક્ત પતન એટલે શું. હવે પછી આગળના જે બીજો નિયમ છે, ત્યાર પછી ગુરુત્વાકર્ષણ બળનો જે નિયમ છે એ બધા આપણે સમજશું. પણ જે પણ તમે સમજો છો એને તમે તમારી રીતે સમજજો, પાકું કરજો. પાકું કરી અને પાકી નોટમાં લખજો તો બીજી વાર આપણે પાકું કરવું ન પડે. નમસ્તે.